ગુંજન વેકરિયા રાજકોટથી પ્રશ્ન કરે છે, ઘણા બધા લોકો કહે છે કે માલા પેરામણીનો ઉલ્લેખ પુષ્ટિમાનના કોઈ પણ પુસ્તકમાં નથી. આ એવરગ્રીન ક્વેશ્ચન છે, પુનઃ આવ્યો. અને માલા પેરામણી પુષ્ટિમાનમાં કરવામાં આવતી જ નથી. આ અંગે મને ગૂંચવણ છે. હવે પુષ્ટિમાનના પુસ્તકનો અર્થ શ્રી વલ્લભના ગ્રંથો, પર્વતી આચાર્યના ગ્રંથો જે પ્રામાણિક છે એમાંનો ક્યાંય ઉલ્લેખ નથી. સિદ્ધાંતતઃ ઉપદેશ નથી. કોઈ પ્રકારની સાધના રૂપે આ કહેવામાં નથી આવી. બાકી સાધનાના જે વિભિન્ન પક્ષો છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, નવધા ભક્તિ, સેવા પક્ષો હોય, આશ્રય પક્ષો હોય, એના અંગરૂપે વિવેક, ધૈર્ય, એ બધો જ બોધ મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોમાં આપ્યો છે. સેવાના અંગરૂપે જે પણ ભાવ પક્ષો હોય અને એના પણ વિધાનો આપણને પરંપરામાં પછી પણ પ્રાપ્ત થયા છે, ગોપીનાથજી દ્વારા, ગુસાઈજી દ્વારા, પર્વતી આચાર્ય દ્વારા, હરિરાયજી દ્વારા. તો એ બધું આપણને બહુ પુષ્કળ પ્રમાણમાં જે આપણી ભક્તિને આવશ્યક છે એ સર્વાંગપૂર્ણ માર્ગ આપણને પ્રાપ્ત થયો છે. માલા પ્રેમનો ઉલ્લેખ ત્યાં ક્યાંય નથી કરવામાં આવ્યો. એક એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ ભટ્ટ અને ગોકુલ ભટ્ટનો જે 251 વૈષ્ણવનો પ્રસંગ છે એમાં ક્યાંક જે ઘટના થઈ છે, પ્રસંગ થયો છે, એમાં માલા પ્રેમનું મૂળ છે. તો એવું મને યોગ્ય નથી લાગતો એ વિચાર જ, કેમ કે એની સાથે માલા પ્રેમણીને કોઈ સંદર્ભ નથી. એ પ્રસંગમાં માત્ર એટલું જ છે કે કૃષ્ણ ભટ્ટ જ્યારે લીલાસ્થ થયા ત્યારે ગોકુલ ભટ્ટને ચિંતા થઈ કે એમને પ્રભુની પ્રાપ્તિ થઈ છે કે નથી થઈ. એ પ્રસંગમાં ગોકુલનાથજીને એવા દર્શન થયા કે શ્રીનાથજીની સેવામાં કૃષ્ણ ભટ્ટ પધારી રહ્યા છે. એમણે પત્ર લખ્યો અને એ પત્રમાં એવું લખ્યું કે એમને મેં જતા તો જોયા કૃષ્ણ ભટ્ટને શ્રીનાથજી પાસે, પણ પાછા આવતા નથી જોયા. તો શું પરિસ્થિતિ છે? તો ત્યારે ગોકુલ ભટ્ટને જે સંદેહ હતો નિવૃત્ત થયો અને કૃષ્ણ ભટ્ટની ભગવત પ્રાપ્તિની એમને આશ્વસ્તતા થઈ અને એ પ્રસંગે એમણે એક ઉત્સવ ઉજવ્યો છે. એ પ્રકરણ ત્યાં પ્રાપ્ત થાય છે. પણ એની સાથે માલા પ્રેમીને જોડવી એ એક તો અવિચ્છિન્ન પરંપરા રૂપે ન ત્યાર પછી એનો ઉલ્લેખ મળે છે, ન 251 વૈષ્ણવમાં પણ ઇતર કોઈમાં એનો ઉલ્લેખ નથી મળતો. અને એ અવિચ્છિન્ન પરંપરા પછીથી થઈ ગઈ હોય એવો પણ કોઈ પ્રસંગ ઉપસ્થિત નથી થતો. બાકી પરંપરા यदि ત્યાંથી પ્રારંભ થઈ હોય તો પછીથી એ દેખાવી જોઈએ ને કે તરત એ પ્રારંભ થઈ ગઈ. તો એવું પણ કશું ત્યાં થયું નથી. અને ગોકુલનાથજીનો એ પ્રસંગ છે તો ગોકુલનાથજીની પરંપરામાં પણ એ થતું નથી જોવા મળતું. તો આ બધા કારણે એવું સમજમાં આવે કે આ પાશ્ચાત્ય છે અને પુષ્ટિમાર્ગમાં આનો કોઈ વિશેષ સંદર્ભ નથી. બીજું, આને અલૌકિક પ્રસંગ કહેવામાં આવે છે, પણ અત્યંત લૌકિકતા એમાં વધી છે. આપણે સૌ જાણીએ છીએ. લોકોને પણ ત્યાં જવું પડે છે, દેખાદેખી કરવું પડે છે, સમાજ શું કહેશે, કોઈક ભયને કારણે કરવું પડે છે, આવનારનો પોતાનો સ્વાર્થ પણ એમાં છે. આવા અનેક પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ. તો લૌકિક જ વધી રહ્યું છે, એમાં કોઈ અલૌકિકતાનો અનુભવ પણ આપણને નથી થઈ રહ્યો. હવે મુદ્દો એટલો છે કે આપની ગૂંચવણનું નિવારણ, આપ કહો કે આ બધા મને ગૂંચવણ છે, તો એનું નિવારણ મારી પાસે નથી. કેમ કે અમારે ત્યાં માલા પ્રેમણી થતી નથી. અમે કોઈ માલા પ્રેમણી અમારી કરતું નથી. મારા કાકાજીની મેં ન કરી, મારી બાવા નહીં કરે. બરાબર છે ને? આ તો આપ સૌ જાણો છો. હવે આપ કરો કે ન કરો એ મારો વિષય તો ન બચ્યો ને. હવે તો કોનો વિષય છે? તમારો વિષય છે. અબ તુમારે હવાલે વતન સાથીઓ, એવું છે. આ તો હવે તમારો વિષય છે, અમારો વિષય નથી. એટલે માલા પ્રેમની હવે અમારો વિષય નથી રહ્યો, કેમ કે અમારા માટે આની કોઈ પ્રાસંગિકતા નથી. અમે એમાં જતાય નથી, એટલે એ રીતે પણ આની કોઈ પ્રાસંગિકતા ન રહી. તમારા માટેનો શું મહત્વ છે કે નથી એનું ચિંતન શરૂ કરો અને તમને પણ સમજમાં આવી જાય તો મુક્ત થઈને અને આનંદથી પુષ્ટિ માર્ગને જીવવાનું શરૂ કરો. કાજલબેન ભાલોડિયા કેશોદથી પ્રશ્ન કરી રહ્યા છે, પ્રભુને જગાડતા હોય ત્યારે સૈયા મંદિરમાં આરસી બતાવવાની હોય કે નહીં? જો બતાવવાની હોય તો લાલનને પોડતા રાખવાના કે ખડા કરી દેવાના? જગાડતી વખતે આરસી દેખાડવાનો કોઈ ક્રમ અમારે ત્યાં તો સેવામાં નથી. ક્યાંક અન્યત્ર હોય તો મને ખ્યાલ નથી. મૂલમાં સૈયાની સામે આરસી ત્યાં સૈયા મંદિરમાં પધરાવવામાં, એટલે ત્યાં સ્થિર જ રાખવામાં આવે છે. દિવાલ હોય તો તેમાં જડી દેવામાં આવે. એટલે એ રીતે આરસી છે ત્યાં, પણ જગાવીને દેખાડવી એવો કોઈ પ્રકાર નથી. એટલે જ્યારે પ્રકાર જ નથી ત્યારે બિરાજવા કે પોઢાવા કે ખડા કરવા એવો કોઈ પ્રસંગ નથી. સ્નાનયાત્રા, વસંતનો કળશ, ગોવર્ધન પૂજા, આ બધું હવેલીમાં ઉત્સવ થાય છે તો અમારા માથે બિરાજતા પ્રભુ નામે ઉત્સવ કરી શકીએ કે નહીં? બધા એમ કહે કે હવેલીમાં થાય, આપણે ત્યાં ન થાય ને, એવો કોઈ વિષય જ નથી. આનંદથી થઈ શકે છે. વસંતનો કળશ એ જે ઋતુકાલનો પ્રારંભ થઈ રહ્યો છે એના પ્રતિકાત્મક છે, તો એ પણ આપ પધરાવી શકો અને પછી ખેલનો પ્રારંભ થઈ શકે છે.
અને ગિરિરાજજીનો જે પણ ગોબરના ગિરિરાજજી સિદ્ધ કરીને જે ક્રમ છે એ પણ કરી શકાય છે, એમાં કોઈ આપત્તિનો વિષય નથી. લોક વ્યવહારમાં પણ ઘણી બધી જગ્યાએ રાજસ્થાનમાં જાઓ, ઉત્તર પ્રદેશમાં જાઓ, ત્યાં ગિરિરાજજી બનાવવાનો ક્રમ સેવાના અંગરૂપે નહીં, સ્વતંત્ર રૂપે પણ લોક સંસ્કૃતિ રૂપે પણ થઈ રહ્યો છે. તો આપણે તો સેવાના અંગરૂપે શા માટે ન કરી શકીએ? તો કરી શકાય છે. સહજતાથી થઈ શકે તો કરો, ન થઈ શકે તો હઠાગ્રહ પણ નથી. હવે કરી શકાય એનો મતલબ આપણને લાગે હવે ચિંતા કરવી પડશે કે ગોબર ક્યાંથી લાવીએ, કેમ કરીએ, એવો વિષય નથી. ન થઈ શકે એવો વિષય નથી. કરો છો તો કરી શકો છો, નથી કરતા તો ભાવાત્મક રૂપે પણ, કીર્તનાદિ રૂપે પણ એ ક્રમને આપણે એનું અનુસંધાન કરી શકીએ છીએ. મને તો એવું લાગે છે આ બધું ન કરી શકવાના જે વિચારો વિષયો આવ્યા છે ને એનું કારણ, કેમ કે કરી શકાય તો આપણને ગ્લાનિ કે ચિંતા થાય કે કરી શકાય તો એ નથી કરતા. એના કરતાં જેટલું સહજતાથી થાય એટલું કરો. આ તમે ન કરો તો ન કરી શકાય એમ કરીને એને રોકી દેવામાં આવે હશે, બીજો કોઈ વિષય નથી. કેમ કે કરી શકાય તો પાછું આપણને લાગે કે તમારે કરવું જોઈએ, કરવાનું વધારો કરો એટલે પછી ચિંતા થાય કે કેમ પહોંચાય, કેમ કરીએ. તો સહજતાથી થાય કરો, એ ભાવ જ આમાં મૂળમાં રહેલો હશે. પછી આમાં અધિકારના તરીકે આપણે જોવા માંડ્યા કે ન કરી શકાય, કેમ ન કરી શકાય, તો એવો કોઈ વિષય નથી. સમીરભાઈ ગોઠી રાજકોટથી પૂછી રહ્યા છે, આપણું મન બહુ ચંચળ છે, ધજાની પૂંછડી જેવું. તો મનને શાંત કરવા શું કરવું જોઈએ અને મન ઠાકોરજીમાં કેવી રીતે લાગે એ માર્ગદર્શન આપો. જોકે ધજાની પૂંછડીને તો પકડી નથી શકાતું, તો શું ઉપાય કરવો? તો એનો ઉપાય પ્રભુએ પણ એમ કહ્યું છે કે વાત તો સાચી છે, બહુ કઠિન છે મનને નો નિગ્રહ કરવો. એટલે પહેલાં તો આપણે સ્વીકારવું પડે કે આવો કોઈ સરળ ઉપાય તો આની માટે ઉપલબ્ધ નથી કે વાયુને કેમ આપણે નિગ્રહ કરવો, એ મનને કેવી રીતે પકડવો. હમણાં આપણે બેઠા છીએ અડધો એક કલાકથી, તો મન જાણે કેટલી વાર ક્યાં ક્યાં જઈ આવ્યો હશે. તો મન તો આવું જ રહેવાનું, એનો ઉપાય તો કોઈ પાસે નથી રહેવાનો. પણ એના માટેની પ્રક્રિયા રૂપે પ્રભુ એમ કહે છે કે વૈરાગ્ય અને અભ્યાસ એનો ઉપાય છે. જ્યાં મનને એકાગ્ર કરવું છે એનું આવર્તન કરો, જ્યાંથી દૂર કરવું છે એના પ્રત્યે વૈરાગ્ય ભાવ કેળવો. એટલે કે સેવામાં એકાગ્ર કરવું છે તો આપણી સંસારના જે વિષયો છે એમાં થોડો વૈરાગ્યનો ભાવન કરો કે એ બધા નશ્વર છે, એ મૂળ નથી. મુખ્ય તો આપણે પ્રભુ સાથેનો સંબંધ છે. આપણે કહેવાયું ને કે બીજા સગા તો સૌ સ્વાર્થના કે કહેવાના, મુખથી કહેવાના, અને સાચા પ્રભુ આપણા સગા છે. તો આ બધું એ જ ભાવન છે કે ત્યાં વૈરાગ્ય થાય અને ભગવત ભક્તિમાં આપણું મન પરોવાય. બાકી એક વાત સાચી છે, મન છે એ બહુ મહત્ત્વનું છે. મન જ કારણમ બંધ મોક્ષ એમ કહેવાયું છે. મન છે આપણા બંધન અને મુક્તિનું કારણ છે. લોક વ્યવહારમાં પણ બહુ મહત્ત્વની વાતને ધ્યાનમાં રાખવાની છે કે મન જ્યાં લાગી જાય છે, કોઈ પણ કેટલો પણ યોગ્ય વ્યક્તિ યદિ મન ક્યાંક ભટકી જાય તો અયોગ્ય દિશામાં જાય છે, જઈ શકે છે. અને મનને કારણે ઘણા બધા પોતાના અધઃપતનના દ્વાર પણ ખુલી શકે છે. તેથી મનનો નિગ્રહ કરવો મહત્ત્વનો છે. મનને દિશા આપવી મહત્ત્વની છે. એ ચાહે બાળક હોય, એ ચાહે યુવાન હોય, આપણા સામાન્ય વ્યવહારનો વિષય હોય કે પછી ભક્તિની વાત હોય, સર્વત્ર મનનો રોલ ખૂબ મહત્ત્વનો છે. એટલે મન હોય તો માંડવે જવાય, એ પણ આપણે ત્યાં કહેવાય છે. મનથી જ બધું થશે. તો મનને ખૂબ ધ્યાનથી, સાવચેતીથી સાચવીને રાખો. મન કામનાઓના જે બાવળ છે, કાંટાઓ છે, એમાં ભટકીને અને અધર્મ પર ન ચાલ્યું જાય એની સાવધાની રાખીએ. ખાસ કરીને યુવાનો માટે ખાસ આગ્રહ કે મન ક્યારે પણ તમને ચલિત કરી શકે. તમે એ યુવાવસ્થામાં અનુભવ નથી, આગળ શું થવાનું છે એ દીર્ઘદ્રષ્ટિ નથી. એ સમયમાં મન ક્યાંક તમને અધપાતના રસ્તે ન લઈ જાય, તમે વિષયાક્રાંત થઈને ક્યાંક ભટકી ન જાઓ. એટલે મનને થોડુંક સ્વસ્થ રાખો, મનને શાંત કરો અને પછી ઇન્દ્રિયોને મનના દિશા આપવા માટેનો એક કાર્ય છે એના પર ઉપયોગ કરો. મન સ્ટિયરિંગ જેવું છે, ઇન્દ્રિયો છે વ્હીલ જેવી છે. ઇન્દ્રિયો ચાલશે પણ મન છે એને દિશા આપશે. અને ડ્રાઈવર છે તે બુદ્ધિ હોય છે. તો બુદ્ધિ વિવેકથી એ મનને યદિ નિયંત્રણ કરશે તો પછી ઇન્દ્રિયો યોગ્ય દિશામાં આગળ વધશે, અકસ્માત નહીં કરે. અને જે ડ્રાઈવર છે એ બુદ્ધિને વિવેક પુરસ્સર યદિ આપણે એને બોધ આપતા રહીશું, શાસ્ત્રનો બોધ આપીએ, ગ્રંથોનો બોધ આપીએ, સત્સંગનો બોધ આપીએ, જે અન્યથા છે એ વિવેક એને કેળવીએ, તો બુદ્ધિ દ્વારા મનને દિશા મળે અને મન દ્વારા ઇન્દ્રિયોનું નિયંત્રણ થાય. તો આ રીતના પ્રયત્ન કરવા જોઈએ. ઠાકોરજીમાં મન લાગવા માટે મહાપ્રભુજી માનસી સાપરામ હતા, એના માટે સેવા બતાવી, તનુ વિતજા સેવા બતાવી, સ્મરણ કીર્તન સ્મરણ બતાવ્યું છે. એ બધું કરીએ અને એની પહેલાં
એક સહજ સાત્વિકતા સદગુણવાન બનીને અને મનને કમસે કમ અધર્મ તરફ આગળ ન વધવા દઈએ, તામસી ભાવો તરફ આગળ ન વધવા દઈએ, એ ખૂબ મહત્ત્વની વાત આજે આપણે સૌએ ધ્યાનમાં રાખવાની છે. અને તો જ ભક્તિનો જે ભાવ છે એના ઉદય થવા માટે આપણને એક આધાર મળશે. એ ખેતર ખેડાયેલું હશે તો જ એમાં ભક્તિનું બીજ છે એ અંકુરિત થશે. यदि ખેતર અણઘડ હશે, એમાં પથરાઓ હશે તામસ ભાવના, અધર્મના, અસદગુણોના, તો પછી ક્યારે પણ ભક્તિ પણ એમાં અંકુરિત, પલ્લવિત, પુષ્પિત નહીં થઈ શકે. તો મનને આ રીતે થોડું નિયંત્રિત કરો, શાંત કરો અને યોગ્ય દિશામાં એનો ઉપયોગ કરશો તો જીવનનું કલ્યાણ થશે. એક વૈષ્ણવ પૂછે છે, શું નામ સેવા અન્યાશ્રય એટલે શું? પુષ્ટિમાર્ગમાં કેવી રીતે બાધક બને છે? નિવારણ માટે શું કરી શકાય? મતલબ આ બધા વિવેક ધૈર્યાશ્રયમાં ઘણા બધા વિષયો આવ્યા છે. અન્યાશ્રય ન કરવા માટે સૌથી પહેલાં વિવેક અને ધૈર્યને કેળવવું જોઈએ. એને કારણે આપણી મતિ અન્યાશ્રય તરફ નહીં જાય અને બાધક છે નિવારણ માટે પુનઃ ભગવદ આશ્રય માટે જ પ્રયત્નશીલ થઈએ, વિવેક ધૈર્યવાન બનીએ. સર્વાત્મ ભાવ એટલે શું એ વિષય વિસ્તૃત વિષય છે, ફરી ક્યારેક લઈશું. શું નામ સેવા એ સ્વરૂપ સેવા જેટલી જ કૃપા સાધ્ય છે? શું તેનાથી પ્રભુનો સાનુભાવ કરી શકાય? નામ સેવાનો અર્થ આપ ગુણગાન જે કથા પક્ષ છે એ અર્થમાં લેતા લાગો છો. તો કથા પક્ષ માટે પણ મહાપ્રભુજીએ જ બતાવ્યું છે કે જે સેવા ન કરી શકે એની માટે સ્વતંત્રતયા પણ ગુણગાન પક્ષ પ્રાપ્ત છે અને એનાથી પણ પ્રેમ, આસક્તિ, વ્યસન ભક્તિવર્ધિનીમાં મહાપ્રભુએ સમજાવ્યું છે એ ફલ પ્રાપ્ત થઈ શકે છે. કૃપા સાધ્ય છે એ જે વાત છે તો પુષ્ટિ માર્ગમાં પ્રત્યેક વસ્તુ કૃપા સાધ્ય છે, પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. નિસ્સાધનતાનો ભાવ આપણા હૃદયમાં હોવો જ જોઈએ કે પ્રભુની કૃપાથી જ જે થઈ રહ્યું છે એ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે, તો કૃપા સાધ્ય તો અવશ્ય છે. એક વૈષ્ણવ અમદાવાદથી પ્રશ્ન છે, આજે બધા ખૂબ જ સુદર્શન કવચના પાઠ કરે છે તો શું પુષ્ટિમાર્ગી ક્રમમાં આવે છે? અને ઘણા કહે છે કે શ્રી વલ્લભાચાર્યજી દ્વારા રચવામાં આવ્યું છે, તો આ વિશે માર્ગદર્શન આપશો. સુદર્શન કવચનો ઉલ્લેખ ક્યાંય આપણા મૂળ ગ્રંથોમાં નથી, વિવરણકાર આચાર્યોએ એનો ઉલ્લેખ નથી કર્યો, ક્યારે વાર્તા સાહિત્યમાં પણ એનું અનુસંધાન ક્યાંય પ્રાપ્ત થતું નથી. તેથી સુદર્શન કવચ પુષ્ટિમાર્ગીય નથી એ નિર્ધાર થાય છે. સુદર્શન કવચના રચયિતા વલ્લભાચાર્ય છે એવો ઉલ્લેખ સુદર્શન કવચમાં પોતાનામાં છે, તો વલ્લભાચાર્ય કોઈક હોય, અન્ય કોઈ, મહાપ્રભુજી નહીં. કેમ કે વલ્લભ નામ કોઈનું પણ હોઈ શકે, આચાર્ય પણ કોઈ પણ લગાડી શકે, તો એવા કોઈ વલ્લભાચાર્ય રચના કરી હોય એવું બની શકે, પણ મહાપ્રભુજી વલ્લભાચાર્ય દ્વારા રચિત નથી. અથવા કોઈ એવો પ્રયત્ન કર્યો હોય કે મહાપ્રભુના નામે ચડાવી દઉં કોઈએ બનાવીને અને એ રીતે વલ્લભાચાર્યને ત્યાં ઉમેર્યા હોય તો પણ કહી ન શકાય. પણ જે કંઈ છે એમાં જે કંઈ કહેવાયું છે એ વલ્લભના મતથી સર્વથા વિપરીત છે અને આપણે ત્યાં આપણા પરંપરામાં ક્યાંય એનો ઉલ્લેખ નથી. તેથી સ્પષ્ટ છે કે સુદર્શન કવચ ન સિદ્ધાંતને અનુસંધાનમાં આપણું છે અને ન પરંપરા કે ઇતિહાસમાં એ પ્રકારની નોંધ છે કે જે અર્થમાં આપણું ગણી શકીએ. તેથી આપણું નથી, તેથી પાઠ કરવાનું કોઈ પ્રયોજન નથી. બીજી વાત એ સમજો કે સુદર્શન કવચથી હોય એમ માનતું હોય કે સુદર્શન ચક્ર છે આપણી રક્ષા કરે છે, પ્રભુ દ્વારા જે સુદર્શન કવચ છે, જેના ઉદાહરણ એમ આપી શકીએ કે અંબરીશ રાજાની પણ દુર્વાસાનો શ્રાપ થયો, કૃત્ય આવી એમને મારવા, ત્યારે એની પાછળ પડી ત્યારે સુદર્શન કવચ દ્વારા એમની રક્ષા થઈ. બ્રહ્માસ્ત્રથી પણ પરીક્ષિતની રક્ષા સુદર્શન ચક્ર દ્વારા થઈ. હવે આ બધામાં પણ ધ્યાનમાં લેજો તમે કે સુદર્શન ચક્ર એ પ્રભુની શક્તિ સ્વરૂપ છે. અંતતઃ ત્યાં સુદર્શનનું મહત્ત્વ નથી, પ્રભુના સામર્થ્યનું એ બોધન છે, મહાત્મ્યનું બોધન છે અને ભક્તિની મહત્તાનું બોધન છે, ભક્તની મહત્તાનું બોધન છે. કે જેમ સુદર્શન કવચ પણ છેલ્લે દુર્વાસાએ અંબરીશ રાજા પાસે ક્ષમા માંગી ત્યારે પ્રભુની એ શક્તિએ કામ ન કર્યું અને દુર્વાસાની રક્ષા થઈ. તો એનો અર્થ શું થયો? મહાત્મ્ય શેનું છે? ભક્તિનું, ભક્તનું મહાત્મ્ય એ બતાવવામાં આવ્યું છે. આજે કોઈ પણ, પહેલાં તો એ આપણને પ્રાપ્ત નથી, પણ છતાં પણ કયું વિચારે કે સુદર્શન કવચનો પાઠ કરું એટલે મારી રક્ષા થાય. સારી વાત છે, રક્ષાથી પછી કરશો શું? મુદ્દો ત્યાં છે ને. ચલો રક્ષા કરી સુદર્શન કવચે, કશું કરવું ધરવું નહીં, ભક્તિને જીવનમાં ઉતારવી નહીં, રક્ષા કરી, પ્રભુએ મને આપ્યું સુદર્શન કવચને લીધે એક ગાડીમાંથી મારી 2 ગાડી થઈ ગઈ, એક બંગલામાંથી 2 બંગલા થઈ ગયા, પ્લેનમાં ઉડતો થઈ ગયો, કે પછી બીમાર હતો સારો થઈ ગયો. ચલો સારી વાત છે, સારા થઈ ગયા. હવે શું કરવાનું? પરીક્ષિત રાજાએ શું કર્યું? અંબરીશ રાજાએ શું કર્યું? તો સુદર્શન કવચનો કોઈ અર્થ પણ થયો ને તમારા માટે. હવે સુદર્શન કવચ રક્ષા કરે શા માટે? પહેલાં તો તમે અંબરીશ જેવા ભક્ત ન હો, તમે ભક્તિ ન કરતા હો, પ્રભુ પ્રત્યે તમારે મહાત્મ્ય બોધ ન હોય, ભક્તિની ભાવના ન હોય,
તો વ્યર્થમાં સુદર્શન કવચ કે સુદર્શન તમારી રક્ષા કરે નહીં, અને કરે તો શુભકામના મારી, અને તો શુભકામના એ જ રાખો કે ભક્તિમાન બનો. છેલ્લે આપણું પ્રયોજન, કેમ કે આ જીવનમાં આપણે જન્મ્યા કે ન જન્મ્યા, સુદર્શન કવચને એની સાથે લેવા દેવા નથી, સુદર્શન ચક્રને એની સાથે લેવા દેવા નથી કે તમે આ જીવન જીવો છો કે નથી જીવતા, કે સુરક્ષિત છો કે નથી. કેમ કે પ્રભુ આપણી પાસે એ જ અપેક્ષા રાખે છે, યદિ પુષ્ટિ જીવ છો તો પુષ્ટિ ભક્તિમાન બનો. બાકી પ્રવાહીની જેમ જીવવું હોય તો એમને જીવી લો, ને એમને રક્ષા અરક્ષા જે થવું એ થતું રહેશે, એનાથી કોઈ ફરક નથી પડવાનો. તો છેલ્લે આપણું લક્ષ્ય ભક્તિ હોવી જોઈએ, અને ત્યારે આપણે વલ્લભના માર્ગની વાત કરી શકીએ. વલ્લભના માર્ગમાં યદિ કશું પણ છે તો ભક્તિ માટે છે. આપણે ભક્તિમાન બનશું તો બધાની કોઈ પણ સાર્થકતા સમજી શકાય, નથી બનતા તો બધું જ નિરર્થક છે. ત્યાં સુધી કે સેવા પણ નિરર્થક છે યદિ ભક્તિ રહિત છે તો. આપણે ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, ભગવદ્ ગુણગાન પણ નિરર્થક છે યદિ ભક્તિ રહિત છે તો. સિદ્ધાંત મુક્તાવલીમાં જ આવશે, ભક્તિ ભાવે તું તીરસ્થો યથા. આપણે ભગવદ્ ગુણાનુવાદ કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, પણ ભક્તિના અભાવથી કરીએ છીએ તો આ પણ બધા નિરર્થક સાધનો છે. તો સુદર્શન કવચ તો એમ પણ એનો કોઈ અર્થ નથી સિદ્ધ થવાનો. શ્રી કૃષ્ણ શરણમ મમનું ઉચ્ચારણ શું છે? શ્રી કૃષ્ણ શરણમ મમ. ઊંચા સ્વરે બોલવું, ધીમા સ્વરે બોલવું, માનસિક સ્મરણ કરવું. જ્યારે આપણે જપ કરીએ છીએ ત્યારે માનસિક સ્મરણ છે, જ્યારે ઉચ્ચાર કરવું હોય તો ક્યારેક ઉચ્ચાર પણ કરી શકીએ છીએ. બહુ ઊંચા સ્વરે બોલવાનું પ્રયોજન નથી, સહજ ભાવથી આપણે બોલીએ છીએ, અને જપમાં આપણે માનસિક સ્મરણ કરતા હોઈએ છીએ. શ્રી વલ્લભ, શ્રી અમનાથજી અને શ્રી ગુસાઈજીના કયા નામનું સ્મરણ કરવું? પ્રભુના અનેકવિધ નામો છે, પ્રભુના પ્રત્યેક નામ ફલરૂપ નામ છે, પણ એમાં પણ મૂળ નામ તો કૃષ્ણ નામ છે. તો કૃષ્ણના વિવિધ નામો છે, એટલે શ્રી કૃષ્ણ શરણમમાં એમાં તો આપણે શ્રી કૃષ્ણ શરણમમાં કૃષ્ણના સ્થાન પર, કેમ કે મંત્ર પણ છે એટલે અન્ય નામનો ઉલ્લેખ ન કરી શકીએ. પણ બાકી આપણને કોઈ નામમાં વિશેષ પ્રીતિ હોય અને એનો આપણે ઉચ્ચાર કરીએ તો એમાં કોઈ આપત્તિનો વિષય નથી, કે કોઈ પણ નામથી પ્રભુનું સ્મરણ અનુસંધાન કરી શકાય છે. તો જે પણ નામમાં આપને રુચિ હોય, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપ્યેકસ તસ્ય નામાની યાની. યાની નામાની બહુવચન છે. જે પણ નામ છે આપના, જેટલા પણ નામો, જે નામ છે એ બધા મંત્રાત્મક છે. ત્યાં શ્રી વલ્લભ આપણને સમજાવે છે. તો પ્રભુના કોઈ પણ નામમાં આપણને વિશેષ આસક્તિ થઈ, પ્રભુના કોઈ પણ સ્વરૂપમાં, પ્રભુની કોઈ પણ લીલામાં આપણને વિશેષ આસક્તિ થઈ તો એ આપણા માટે વિશિષ્ટ હોય, એમાં આપત્તિ નથી. પણ બધું જ પ્રભુનું છે, બધા જ નામ પ્રભુના નામ છે. મને આમાં પ્રીતિ છે તેથી આ નામ બોલું છું, મને આ સ્વરૂપમાં પ્રીતિ છે, જે આપણે ત્યાં સ્વરૂપાશક્તિ કહેવાય છે. તો સ્વરૂપાશક્તિ પણ આપણને આપણા સેવ્યમાં હોય તો એ સ્વરૂપમાં આપણને એ લીલામાં વિશેષ આસક્તિ થાય, તો એમાં સહજતા છે. કસ્ટમાઇઝ આપણો ધર્મ છે. પ્રત્યેક વ્યક્તિ માટે, પ્રત્યેક ભક્ત માટે પોતાના ભાવથી ભાવિત થવા માટે પ્રભુનું સ્વરૂપ પણ છે, અને પ્રભુનું નામ પણ છે, અને પ્રભુની લીલા પણ ઉપલબ્ધ છે. શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ આદિ સર્વનામનું ઉચ્ચારણ આપણે કરી શકીએ. પ્રાતઃસ્મરણમાં શ્રીમદ વલ્લભ વિઠ્ઠલવ ગિરિધરમ ગોવિંદરાયાભિધમ એ પ્રાતઃસ્મરણમાં પણ આપણે આ નામનો ઉચ્ચાર કરીએ છીએ. તો બધા નામોનું એ રીતે અનુસંધાન થઈ શકે. જેમાં આપણી વિશેષ રુચિ હોય એ નામને વિશેષ આપણે સ્મરી શકીએ. દૈનિક જીવનમાં સરળતાથી નામ જપ સ્મરણની યોગ્ય રીત, સંખ્યા, સમય, ભાવ અંગે માર્ગદર્શન આપશો. પુનઃ કસ્ટમાઇઝ છે આ બધું, તો આપની અનુકૂળતાએ આપ કરો, પણ આગ્રહથી કરો. દૈનિક જીવનમાં સરળતાથીની પરિભાષા એ જ થશે કે કોની શું સરળતા છે એનો નિર્ધારણ ન કરી શકું. આપને જે સરળ લાગે, જેટલો સમય, જેટલે અનુકૂળતા હોય એ રીતે આપ સમયથી એ કરી શકો છો. ભાવમાં એક વિષય ધ્યાનમાં રાખીએ, નિષ્કામ ભાવ રાખીએ. કોઈ કામના માટેની આ પ્રવૃત્તિ નથી, કોઈને આપણે આપણા કર્મને સમર્પિત પણ નથી કરવાના. ભક્તિભાવથી આપણે આપણા આ કર્મને કરીશું તો વિશેષ આનંદનો અનુભવ થશે. સૂતક પિંડુ બધા વિષયો છે ઘણા બધા, એના વિસ્તાર તો થોડાક આ શૌચ નિર્ણયના બધા વિષયો છે. 8મા માસે પિંડુ લાગે કે નહીં એ સાચું છે કે કેમ, શૈલેષભાઈ સુરતથી પૂછી રહ્યા છે. તો એમ તો ક્રમમાં તો છે 7 પેઢી સુધી પૂરું લાગે અને પછી ઓછું લાગે, 3 દિવસનું વગેરે, એ બધો ક્રમ પ્રાપ્ત થાય છે સૂતક પિંડુમાં. પણ હવે વર્તમાનમાં છે ને આ બધા વિષયોને બહુ ચર્ચા કરવા જેવા નથી. એના રસ્તા થોડું આને કસ્ટમાઇઝ બનાવી લેવું જોઈએ. પુનઃ આને પણ જનરલાઇઝ દેવા જેવું નથી. દરેક પોતપોતાના રસ્તા કાઢે, પોતપોતે વિવેકથી
કેમ બચી શકાય એના ઉપાયો વિચારે, કેમ કે આજે જીવનશૈલી બદલાઈ, આજે જ્ઞાનની પ્રક્રિયા બદલાઈ, કોણ ક્યાંને કોને સંભળાવી દે, કયા માધ્યમથી ક્યારે કોઈ વિષય પ્રચારિત થઈ જાય એ ખબર નથી પડતી. સોશિયલ મીડિયામાં આજે બધા જ સમાચાર વહેતા વહેતા તરત પહોંચી જાય છે વિશ્વમાં કઈ ખૂણે શું સદઘટના અસદઘટના જે થયું હોય. એ જ રીતે આપણને આપણા સંલગ્ન જે છે એ વર્તુળમાંથી આ બધા વિષયો પણ આપણી સામે આવીને ઊભા રહી જાય છે. એટલે સૌથી પહેલાં તો મોબાઈલ ઓછું કરો. સૌથી સારો ઉપાય આ બધાથી બચવાનો એ છે કે વોટ્સએપ ને સોશિયલ મીડિયામાં થોડા ઓછા જઈએ, કે જેને કારણે તરત તો ન વળગે આ બધું, અને હવે વળગી જાય તો શું કરવું, તો હવે તમે રસ્તા વિચારો એના. હું તો ઉપાય બતાવું કે નથી જોયું એમાં કંઈ વાંધો નહીં. એકવાર એનાથી મુક્ત થાઓ, છૂટી જાઓ. ઓફિશિયલી જ્યાર સુધી આપણને એ વિષયની જાણકારી નથી પ્રદાન કરવામાં આવતી, કેમ કે આપણે તેનો પહેલા પ્રકાર શું હતો એ સમજો. કે એક તો દૂર હોય તો દૂરથી આપણને સમાચાર મળતા કેટલો સમય લાગે, એટલે જે નિકટ છે એ તત્કાલ એને એટેન્ડ કરે તો એમાં સહયોગી બને સુખ દુઃખની જે પરિસ્થિતિ છે એમાં. આજે એવી કોઈ સ્થિતિ નહીં રહી, એવા આત્મીયતાના સંબંધો પણ નથી રહી ગયા, ખાતર પેઢીની માત્ર વાત રહી ગઈ. એ પેઢીમાં આપણે છીએ કે નહીં એ વિચારવું પડે. 7 પેઢીમાં છો કે નથી એ વિષય આવે ત્યારે 2-4 જણને પૂછવું પડે કે અમારી કઈ પેઢીમાં આવે છે, ત્યારે તો આપણને ખબર પડે. તો આ જે સ્થિતિઓ છે હવે એમાં બહુ પૂછતાછ કર્યા વિના આપણે રસ્તા કાઢી શકતા હોઈએ તો કાઢી લેવા જોઈએ, કેમ કે વાસ્તવિક વ્યવહારમાં આ બધાનો કોઈ અર્થ હવે રહી નથી ગયો. ખાલી આપણે પેલું લકીર પીટ રહે એની સ્થિતિમાં પીટી રહ્યા છીએ. જે ભાવ છે અને એનું જે પ્રયોજન છે પરસ્પરમાં સુખ દુઃખમાં સહયોગી બનવાનું, એ પણ હવે સ્થિતિ નથી કરી રહ્યું. તેથી એના રસ્તા જે પણ વિચાર આવે એ વિચારીને આગળ વધો. આના માટે હું કોઈ નિર્ધાર ન કરી શકું, આના માટે કોઈ નિર્ણય પણ ન આપી શકું. જે નિર્ણય છે તો શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. રસ્તા શું વિચારવા એ સ્વયં આપણે એના રસ્તા વિચારીને અને ભક્તિમય જીવન જીવવાનો પ્રયત્ન કરી શકીએ. ભોજનની વાત છે. વાસ્તુ ને શ્રીમંતના ભોજન લઈ શકાય કે નહીં, બહુ મને ખ્યાલ નથી હોતા, સાચી વાત કરું ને આ બધું, કેમ કે અમે બહુ વ્યવહારમાં જતા ન હોઈએ. એટલે હવે તમે તમારા વડીલોને પૂછીને અથવા કોઈ બ્રાહ્મણ જાણકારો એને પૂછીને આ બધા વિષયના યોગ્ય નિર્ણય કરજો. અને કદાચ કોઈ અનિવાર્યતા થાય તો પ્રાયશ્ચિત કરી લેવું, પ્રભુનું સ્મરણ કરીને પુનઃ શુદ્ધ થઈને અને જે આપણું જીવનચર્યા છે એમાં લાગી જવું. અસ્તુ. આટલા પ્રશ્નો લાગ્યા? બધા આવી ગયા ને પ્રશ્નો? સુંદર, ખૂબ આનંદ આવ્યો પ્રશ્નોત્તરીમાં પણ. મને તો આવ્યો, તમને પણ આવ્યો હશે. અને સારું, ખૂબ જિજ્ઞાસા વૃત્તિ આપણી અંદર છે. અને વિશેષ કરીને હમણાં આપણે વ્યાવહારિક પ્રશ્નો પર છીએ. વિશેષ ગ્રંથાભ્યાસ દ્વારા શ્રી વલ્લભ આપણી પાસે જે જિજ્ઞાસા વૃત્તિની અપેક્ષા રાખે છે એ છે મૂળ સિદ્ધાંતો પ્રતિ. તેથી ગ્રંથનો અભ્યાસ કરીશું ત્યારે આપણને એમાંથી જિજ્ઞાસાઓ પ્રકટ થશે, એ વિષયની જાણવાની વિશેષ ઈચ્છાઓ થશે. તો હમણાં આપણે આપણી જિજ્ઞાસા વૃત્તિને થોડી તૈયાર કરી રહ્યા છીએ. વસ્તુતઃ એનું યોજન આપણે શ્રી વલ્લભના એ સિદ્ધાંતોમાં કરવાનું છે, ચિંતનમાં કરવાનું છે, કે જ્યાંથી આપણને પ્રશ્ન થાય કે વલ્લભે કયા પ્રકારે સેવાનો સિદ્ધાંત બતાવ્યો, કયા પ્રકારે સંન્યાસનું સ્વરૂપ બતાવ્યું, નિરોધનું સ્વરૂપ શ્રી વલ્લભ શું બતાવી રહ્યા છે, નિરોધની સિદ્ધિ કઈ રીતે થાય, સુબોધિનીમાં શ્રી વલ્લભ જે સમજાવી રહ્યા છે એમાંથી કંઈક પ્રશ્નો થાય. તો આ રીતે ગ્રંથાભ્યાસ દ્વારા આપણે વિશેષ જિજ્ઞાસાવાન બનીએ એવી આજના પ્રસંગે શુભકામના આપું છું. અહીં સમાપન કરીશું. આશ્રય ઉપર પહેલાં કરી લઈએ એટલે આપણો ક્રમ અહીં પરિપૂર્ણ થાય. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, સાધન ઓર નહીં આ કલી में जासो होय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसा, दृढ़ई न चरणन केरो, दृढ़ई न चरणन केरो भरोसा, दृढ़ई न चरणन केरो.
શ્રી વલ્લભાધીશ કી જય.